તો અત્યારે છે ને ફાઇનલી જો ભેહું પાણી પીવા મળી ગયું છે કેમ પણ તે એ નાખ્યા આપાવાળી ભગરે હે ધામાં અત્યારે તો છે ને ફાઇનલી ભગરે બેસી ગઈ છે તો કલર કરી નાખ્યો છે એ હતી ભગર છે ને આ સવારની આવી ને તારુંની એક ધારી બેઠી છે સરતા પણ આપણો ભેહું ને બેહું નીરી બીરીને જોવો તો આમ તારા વરસાદ ચાલુ થઈ ગયો ઓહો કેવો વરસાદ જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ મારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો હોરમાં નીકળી ગયા છીએ આપણે ભેહું સારવા આવવાનું છે કાજ્યુમાં છોક 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 વાહે હે તો બે આગળ છે ને બે પાછળ છે ને હજી ઘર પાસેથી નીકળ્યા છે તો હાલો ભાઈ જઈએ અત્યારે ભેહું સારવા હોરમાં ને વાતાવરણ જોરદાર છે ઓહો એલા ભાઈ આ તો કાજ્યુમાં આવ્યો પણ કાલમાં છે ને વરસાદ હતો ને એવો જોરદાર તે જો તમે ગારો તમને કહું છે ને અત્યારે હેલ્યા જઈ છે ભાઈ કાજ્યુમાં છે ને આજમાં વિડીયો છે ને જોરદાર આવશે ને તો બધા છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને હું હાલે રાખું ભાઈ ઘડીક ને આજ મોડું થઈ ગયું છે ને 10 વાગી જાય ભેહું ચડે અને હતો ને ભાઈ આજમાં તો ઉજાગરો હતું ભાઈ ઘણું ને થાકી ગયેલા હતા કાલમાં મેરો હતો હાથમ આઠમ ને એટલે ફરવા ગયેલા હતા ને ભાઈ ભગોડા ને બગદાણા ને વાણિયા ઠાકરદાર ને બધે ફરવા ગયેલા હતા એટલે ભાઈ આખો દી રખડી આવ્યા થાકી જાય ને આજમાં ઉજાગરો હતો ને તે ભાઈ અત્યારે 10 વાગે હું જાગીને ભેહું આવ્યો હતો ને ભેહું છે ને વાહે આવી ગયો છે જોરદાર ને આજ તો છે ને કાજ્યુમાં ભેહું સારવાના છે આપણે તો છે ને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અત્યારે તો છે ને ફાઇનલી ભેહું છે ને કાદીમાંથી વીવી છે ને હવે છે ને ભગર વીયાવાની છે થોડાક સમયમાં કારી ને ભગર ને ભગુડી ને બધું છે ને આમ સરે છે કાદીમાંથી ને ભગર છે ને હવે જાય છે કલર કરવા આખડી મહેંદી લગાડશે જોવો તમે ખાલી એક વખત જોવો તમારે બધું વીયાવ્યું ને લાઈનમાં બધું વીયાવ્યું છે ને પાડી હું ભડકી ગઈ ઉતરો છે એટલે પાડી હું ભડકી ગઈ બાકી છે ને ભેહું છે ને કલર કરવા જવાનું છે અત્યારમાં તો અભિયાલ તો જોવો જાય હવે મહેંદીનો કલર કરવા જોવો એ કારી ગઈ ને એની વાં ઢીંગલ લઈ ગઈ ને ભગર અહીંયા ઊભી ગઈ છે ભગરને માયખું કરો પણ ભગરને તો આવું નહીં લાગતું એ કર્યો કલર એ નાખ્યા ધામાં એ એમાં કાંઈ છે ને ભાઈ કાંટા બાટા કાંઈ વસ્તુ નથી અમે છે ને પેલા ખાડો છે ને સાફ કરી નાખેલો હતો પછી એને સ્પેશિયલ ભેહુંને કલર કરવા માટે છે ને માયખું કરો ને એટલે આમાં નાખી દેવાનું એ નાખ્યા કારીએ ધામાં એ આગળ આપાવાળી ભગર પડી જવાની એ નાખ્યા આપાવાળી ભગર હે ધામાં બેહો બાપૈયા કરી દો ઘડીક જલસા દો અમારે કારી તો વીખવાય મીડી હેઠ માદરું ને ઢીંગલ તો છે ને અહીંયા છે ઊભી ભગરને છે ને બેસવાનું મન નથી થતું અત્યારે તો છે ને ફાઇનલી ભગરે બેસી ગઈ છે તો કલર કરી નાખ્યો છે એ હતી ને બાકી છે ને બધું હવે છે ને આપણે આજ તો કાદીમાંથી સારવા આવી જાય ને ભાઈ કાદીમાં એટલે વરસાદ આવી ગયેલો છે ને એટલે કાદીમાં છે ને ભાઈ સરવાનું સારું હોય એટલે છે ને આ તો 3 સરવા મળ્યું છે બાકી 3 કલર કર્યો છે આ ઢીંગલે અમારે નથી કર્યો બાકી ભગુડી કારી ને ભગર તો અમે નીકળે છે બાકી બધું કલર કરી નાખ્યો છે આને છે ને માયખું ને કવરાવ્યું છે ને રવાડિયાની બહુ મોટી છે ને એટલે માયખું ન કવરાવ બાકી છે ને બધું જો સરસ છે ને આજમાં નજારો છે ને જોરદાર છે કાંઈ નો ઘટે એવો ભાઈ ને વિડીયોમાં છે ને કન્ટિન્યુઅર બના રહેજો ને લાઈક ન કરી લાઈક કરી દેજો ને શેર ન કરી શેર કરી દો ને સબસ્ક્રાઈબ તો કરી જ દેતા ભૂલતા નહીં ભાઈ બધાય બાકી જો સરવાનું કાંઈ ન ઘટે એટલે ભાઈ એવું છે ભપકો છે ને આમ સરવાનું છે ને ભાઈ મસ્તનું છે એટલે ભેહું છે ને ધરાઈ રહે એવું તો સરવાનું છે તે કાંઈ ન ઘટે એટલે ભાઈ એવું ને અત્યારમાં છે ને ભેહું છે ને ગારાવાળીઓ થઈ ગયું એટલે માયખું ને કરો તેની એવી પોરી ગયો છું સરવા ને મારે ઢીંગલને તો કાંઈ ઘટે જ નહીં તો ગમે ના સરવાનું હોય ઓછવાડી જ નાખે સરવાનું તો એવું સરવાનું છે એટલે ભાઈ કાજ્યુમાં અમારે આ બધું કોઈ આવતું જ નહીં લાગતું માલ લઈને ભેહું છે ને એવી બહુ બહાટી તમને કહું સરે ને તમે જવા જ ગયો આ તો અમારે બે જોટો જ સરચ્યો હોય કેમ પણ આ સવારની જોટો જ સરે ને કારી અહીંયા આવી ગઈ છે પણ ભગર છે ને એકલી રખડે છે ને બહુ માયખું કરો ને એટલે આવતી જ ના તેણે ભેહું પાસે બાકી તો આ તો તેણે જોટો જ છે તો ભગરને એકવાર બતાવી દઉં પાછી વિડીયોમાં તમને તો એ તો છે ને ગારો વીખવામાં હતી આપાવાળી ભગર કેમ પણ કાંઈ ન ઘટેલા ભાઈ વસ્તુ છે ને હમણાં છે ને વિયાવાની છે હવે 7-8 દીકેડે પણ છે ને ભાઈ રાખવાની નથી બેસી દેવાની છે ભાઈ આપણે ભેઈને છે ને ભાઈ ઘેર બાંધવાની જગ્યા નથી ને એટલે બેસી દેવાની છે નકર તો ભાઈ ભેહું રાખવાની જ હોય પછી ને જગ્યા નથી ને અત્યારે અભિયાલ તો મારે બાંધવાની જગ્યા ટૂંકી પડે ને એટલે નકર તો રાખવાની જ હતી બાકી ભેહીમાં કાંઈ ઘટે નહીં વસ્તુ છે પણ અત્યારે છે ને અભિયાલ તો બેસી જ દેવાની છે અને ભગર છે ને આ સવારની આવી ને તારુંની એક ધારી બેઠી છે સરતી નથી છે ને વિયામાં તેરી છે ને હાવ એટલા માટે છે ને સરતીને ને ઘેર છે ને નીરની આપણે મકાઈની ને છે ને ધરું છે ને ભાઈ એટલે બાકી છે ને સવારની આવી ને એટલે એ તો બેઠી જ છે ઘડી કંઈ શેરી નથી
તો સવારની બેઠી હું અહીંયા એની પાસે 500 મને એમ થાય વિયાઈ જાય એમ છે ને ભાઈ. એટલે હું અત્યારે રેઠી નથી મૂકતો ભગરને. અત્યારે તો છે ને ભેહું છે ને વાતાવરણ એવું છે ને મસ્તનું, આમ પવન ટાઢો બાઢો છે ને માયખું બાયખું કરો છે ને ભેહું સરે એવું છે. તમને કહું જવા જેવું એવું ભેહું સરે ને અત્યારમાં તો જોરદાર બહાટી ધબધબાટી દો પણ પડ્યું ને એક ત્યાં પણ એમ છે. ત્યારે અત્યારે ભેહું જેવું સરે છે. પવન છે ને કારા ગજબનો છે. બાકી અમારા ઢીંગલ તો ગારામાં બારામાં ગમે ને એને સરવાનું હોવું તો મતલબમાં બાકી સિરાસ કરે. બાકી ભેહું અત્યારે 1 નંબર સરે છે એ ખબર છે. પવન ભાઈ એવો છે. તો અત્યારે ભેહું છે ને બધું લેનમાં આવ્યું છે ઘર તરફ. તો બધું છે ને અત્યારે હવે જાય છે ઘેર. તો એક લેનમાં જાય છે ને હવે જવાનું છે અત્યારે ઘેર. ને વાગ્યા છે 4:30. તો છે ને ભાઈ હજી 5 વાગે ઘેર પૂછ્યું. માલને પાવા બાવા દો, તમારો ઉમારવા દો, ગારા વારા છે એટલે હવે દોવાના હોય પાછા ને ભાઈ ભગર વિયાવાની છે હવે. તો અત્યારે જાય છે હવે ઘેર. ને હજી વિડીયામાં ઘડીક બન્યા રહેતો, હજી ઘેર જવાનું છે. તો ફાઇનલી છે ને હવે ભેહું છે ને ગામ પાસે પગું આવી ગયું છે ને તો હાલ્યું જાય છે નચ્યું ને આપણે હાલ્યા જઈએ પાછળ. આમાં આગળ જવાય ને તો પગે ગારો ઉડાડે એવું છે. તો બધું કેમ લઈને હાલ્યું જાય પણ એમ છે. ત્યારે આ બધું છે ને ભાઈ પાંકરા બહુ છે ને એટલે એક કેડીએ બધું હાલવા વાળ્યું. તો અત્યારે છે ને હવે ઘેર જવાનું છે. ભેહુંને પાણી પાઈને ધમારી બમારીને. તો ફાઇનલી ભેહું છે ને અત્યારે ગામમાં પગી ગયું છે ને જો હવે હાલ્યું જાય છે. તો અત્યારે જવાનું છે પાણી પાવા ભેહુંને. તો અત્યારે છે ને ફાઇનલી જો ભેહું પાણી પીવા મળી ગયું છે. કેમ પણ તહેરી રહ્યું છે કે નહીં એટલા માટે પાણી બધી લેનમાં પીવે છે એકારે. પાણી પીને છે ને ભેહું અત્યારે ફાઇનલી અત્યારે ઘેર હાલ્યું જાય છે. હાલ્યું જાય કે નહીં આપણે હાલ્યા જઈએ છીએ. અત્યારે જવાનું છે ઘેર. તો ઘેર હાલ્યા જઈએ છીએ. તો અત્યારે ફાઇનલી છે ને ભેહું બાંધી ગયું છે ને હવે છે ને ડુહા ભરવા જવાના છે આપણે વાડે. તે ભેહુંના ખીલા કોરા કરવાના છે ને એટલે. તો હાલો જઈએ હવે ડુહા ભરવા. ફાઇનલી છે ને અત્યારે ભેહું બાંધી ગયું છે આપણે ને અત્યારે આવી જશે ડુહા ભરવા. એટલે ભેહુંના ખીલા કોરા કરવાના હોય કે નહીં ભાઈ. એટલે છે ને આપણે ડુહા ધોવા કોરા છે બધે કાગળ ઢાકેલું આવી રીતે. તો છે ને ખપારી લાવેલા છે કેડે ખપારી પીડી. તો છે ને ડુહા ભરી લઈ ભાઈ, ખપારી લઈ ને આ ખપારી છે ને આનથી છે ને ડુહા હું છે ને ભરી લઉં ને પછી હાલો ખીલા કોરા કરી નાખીએ ભેહુંના. ફાઇનલી છે ને ડુહા લઈને આપણે ઘેરવી આવ્યા છીએ ને ભેહુંના ખીલા કોરા કરી નાખ્યા છે. તો ને ભગર જ પેલી આવી એવું છે ને ખીલા કરીને કરાવી નાખ્યા છે ભેહુંના. તો પારોડા એટલે બધાને નીરી દીધું છે ને પંખા ચાલુ થઈ ગયા છે. પણ આપણો ભેહુંને નીરી બીરીને જોવો તો આમ તારો વરસાદ ચાલુ થઈ ગયો. ઓહો કેવો વરસાદ આવ્યો આમ જોવો ખાલી ઘડીક મત તમે તોયત્રા કાઢ નાખાય લાઈ મેવા આધાર કરાવી નાખી. ઓહો કેદુનો પાછો આજ આપણે વિડીયોમાં વરસાદ બતાવ્યો એટલે પણ કેટલો વરસાદ પડે તો તમ તોયત્રા કાઢ નાખે ઘડીકમાં તો જોવા એટલે તો અત્યારે છે ને વરસાદ રહી ગયો છે ને પાછી છે ને મકાઈ નીરણી કરી દીધી છે. જો ભેહુંને અત્યારે મકાઈ નીરી દીધી છે. તો મકાઈ ખાય છે હવે. હા 2 પાડીઓને નીરી દીધી પણ આ પાડી તો જો બેઠી ખાઈ લે. આ રોહડી હારી મારી હારી. તો હવે છે ને વિડીયો રાખી દેવાનો છે નકર વિડીયો થી જાય મોટો ભાઈ. તો જય મંગલમાં, જય સોનલમાં, જય દ્વારકાધીશ. મારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબની અંદર પહેલાં તો ડાયરા ને રામ ને સીતારામ.